एक कण सुरेख मार्ग पर अचળ પ્રવેગથી ગતિની શરૂઆત કરી ડી જેટલું અંતર કાપે છે. આ અંતર કાપ્યા બાદ 3D જેટલું અંતર અચળ વેગથી કાપે છે અને છેલ્લે 4D જેટલું અંતર અચળ પ્રતિ પ્રવેગથી કાપીને સ્થિર થાય છે. તો આ સમગ્ર ગતિ દરમિયાન તેનો સરેરાશ વેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે સમજો, અહીંયા આપણે એવું વિચારીએ કે કુલ આટલું અંતર કાપે છે, એમાંથી શરૂઆતમાં એનો વેગ 0 છે, કારણ કે સ્થિર સ્થિતિમાંથી એક અચળ પ્રવેગી ગતિની શરૂઆત કરે છે એટલે એનો પ્રારંભિક વેગ 0. ત્યારે ડી જેટલું અંતર કાપે છે. ડી જેટલું અંતર કાપ્યા પછી એનો વેગ એ મહત્તમ વેગ થાય છે વી. હવે 3D જેટલું અંતર એ અચળ વેગી ગતિ કરીને કાપે છે. ધારો કે આટલું અંતર 3D છે, તો અચળ વેગી ગતિ જ્યાં સુધી એની ચાલુ હશે ત્યાં સુધી એનો વેગ તો બદલાવાનો નથી, એટલે વેગ તો વીનો વી જ રહેવાનો છે. ત્યાર પછી એ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે અને પાછો 4D જેટલું અંતર કાપીને સ્થિર થાય છે, એટલે આ 4D ડિસ્ટન્સ ત્યારે અહીંયા એ સ્થિર થયો, ત્યાં એનો વેગ પાછો 0 થઈ ગયો. બરાબર. તો પ્રથમ ડી અંતર માટે હવે મેં તમને 4 સમીકરણ કીધા, તેમાં ચોથું સમીકરણ કે અંતર ડી એટલે સરેરાશ વેગ v પ્લસ v0/2 ઇન્ટુ ટી. તો પ્રથમ ડી અંતર માટે ધારો કે એને t1 સમય લાગે છે, પછીના 3D અંતર કાપવા માટે એને t2 સમય લાગે છે અને છેલ્લું 4D અંતર કાપવા માટે t3 સમય લાગે છે. તો આપણું સૂત્ર શું છે? ડી બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ ટી. અંતર બરાબર સરેરાશ વેગ ગુણાકારમાં સમય. તો અહીંયા ડી બરાબર અંતિમ વેગ v, પ્રારંભિક વેગ 0 ડિવાઈડ બાય 2 અને સમય t1. હવે હું t1 ને સૂત્રનો કરતા કરું તો આ 2d અપોન v થશે, સમીકરણ નંબર 1. હવે પછીના 3D અંતર માટે, હવે આ 3D અંતર અચળ વેગી ગતિથી કપાઈ રહ્યું છે, એમાં બી આ સૂત્ર વાપરો તો એમાં કંઈ વાંધો નથી. તમે ડાયરેક્ટ જ આ સૂત્ર વાપરો, કારણ કે આમાં પ્રવેગ તો ક્યાંય આવતો નથી. એટલે ડી બરાબર પ્રારંભિક વેગ બી વી, અંતિમ વેગ બી વી ડિવાઈડ બાય 2 ઇન્ટુ સમય t2. એટલે ડી બરાબર 2v અપોન 2 એટલે v. તો જો આ અચળ વેગી ગતિનું સમીકરણ થઈ ગયું. v બરાબર ડિસ્ટન્સ છે એ 3D છે, એટલે અહીંયા 3D લખવું પડશે. તો v બરાબર 3D બાય t2. તો આપણે ડાયરેક્ટ બી કરત તો વેગ બરાબર અંતરના છેદમાં સમય 3D બાય t2 જ આવવાનું હતું, અચળ વેગી ગતિનું સૂત્ર વાપર્યું હોત તો બી. તો t2 બરાબર શું થશે? 3D અપોન v, સમીકરણ નંબર 2. છેલ્લા 4D અંતર માટે હવે એનો અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ v છે અને સમય લાગે છે t3. તો t3 બરાબર શું થશે? 4 દુ 8 એટલે 8d અપોન v, સમીકરણ નંબર 3. તો કુલ સમય લાગતો કુલ સમય t બરાબર t1 પ્લસ t2 પ્લસ t3, એટલે 2d બાય v પ્લસ
3d/v પ્લસ 8d/v, તો 2 + 3 5, 8 ને 5 13, તો 13d/v એ કુલ સમય થશે. કાપેલું કુલ અંતર બરાબર d + 3d + 4d એટલે કે 8d. તો સરેરાશ વેગ બરાબર લાગતો કુલ સમય કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. હવે કાપેલું કુલ અંતર છે 8d, લાગતો કુલ સમય છે 13d/v, તો સરેરાશ v બરાબર dd કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં જશે એટલે 8v/13 થશે. હવે તમને પૂછ્યું છે એમ કે સરેરાશ વેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર, તો v ને આપણે મહત્તમ વેગ કીધેલો છે એટલે અહીંથી આપણે આના પરથી આમ લઈએ તો સરેરાશ v/v, આ v ને હું છેદમાં જવા દઉં તો એ 8/13 આવશે, એટલે 8/13 એટલે આન્સર આવે બી. તો આપણે કરવાનું શું છે, સૂત્ર એક જ વાપરવાનું છે આખા દાખલામાં, d બરાબર v + v0/2 × t. પહેલા માટે એ સૂત્ર વાપરવાનું t1 શોધવાનું, બીજા માટે એ સૂત્ર વાપરવાનું t2 શોધવાનું, ત્રીજા માટે એ સૂત્ર વાપરવાનું t3 શોધવાનું. હવે કુલ સમય આપણને મળી જાય ત્રણેયનો સરવાળો કરીને, પછી કુલ અંતર શોધી લેવાનું d + 3d + 4d કરીને. તો કાપેલું કુલ અંતરના છેદમાં લાગતો કુલ સમય કરો એટલે સરેરાશ વેગ મળે, એનો ગુણોત્તર લઈએ તો dd કેન્સલ થાય અને સરેરાશ v બરાબર 8v/13 થાય. v ને આપણે છેદમાં લઈ લઈએ તો સરેરાશ v/v એટલે 8/13. તો આપણે પૂછ્યું છે જ કે ગતિ દરમિયાનનો સરેરાશ વેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર એટલે સરેરાશ v/v, તો 8/13 એ આપણો આન્સર આવશે. ગીરના જંગલમાં બેઠેલો એક સિંહ એક ગાયનો પીછો શરૂ કરે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર 50 મીટર છે. પીછો શરૂ થયા પછી 5 સેકન્ડમાં તેમની વચ્ચેનું અંતર 5 મીટર જેટલું ઓછું થાય છે, તો 10 સેકન્ડમાં તે કેટલું ઓછું થશે? 10 સેકન્ડમાં તે કેટલું ઓછું થશે એનો મતલબ એવો થાય કે સિંહ છે એ 10 સેકન્ડમાં કેટલું અંતર કાપશે, જેટલું અંતર સિંહ કાપે એટલું અંતર ઓછું થાય. બરાબર, અહીંયા આપણે ગાય સ્થિર બેઠેલી છે એમ જ વિચારવાનું છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકાય કે શરૂઆતમાં સિંહ અને આ ગાય એની વચ્ચેનું અંતર 50 મીટર હતું. આ 5 મીટરનું ડિસ્ટન્સ કાપવા માટે 5 સેકન્ડ થાય છે. બરાબર, તો 10 સેકન્ડ, ધારો કે 10 સેકન્ડમાં અહીંયા પહોંચે તો આટલું અંતર ઓછું થયું કહેવાય. એટલે આ d2 ડિસ્ટન્સ મારે શોધવું છે. ટૂંકમાં d1 તમને 5 આપ્યું છે. તો કયું સૂત્ર વાપરશું? સમય આપ્યો છે, અંતર આપ્યો છે, તો સમય ને અંતર બે હોય એવું d બરાબર v0t + 1/2 at². તો પ્રથમ 5 સેકન્ડમાં d1 બરાબર 5 મીટર, t બરાબર 5 સેકન્ડ.
v0 બરાબર સિંહ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે 0 અને એનો પ્રવેગ આપણે શોધી લઈએ તો શું થશે 5 બરાબર 0 ઇન્ટુ 5 પ્લસ 1/2 એ મારે શોધવાનો છે ટીની કિંમત 5 સેકન્ડ એટલે 5 બરાબર a/2 ઇન્ટુ 25 તો એના પરથી a બરાબર 5 ઇન્ટુ 2/25 આ બે કેન્સલ થાય તો 5 એટલે a બરાબર 2/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલા પ્રવેગથી સિંહ ગતિ કરે છે તો હવે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર પાછું સૂત્ર વાપરીએ તો આપણે d બરાબર d2 કે જે શોધવાનું છે v0 બરાબર 0 t બરાબર 10 સેકન્ડ અને a બરાબર 2/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો d2 બરાબર 0 ઇન્ટુ 10 પ્લસ 1/2 એની કિંમત 2/5 અને ટીની કિંમત 10 એનો સ્ક્વેર તો આ 2 કટ થશે 10 ઇન્ટુ 0 એટલે તો 0 જ થાય તો 1/5 ઇન્ટુ 100 100/5 એટલે 20 મીટર તો આન્સર આવશે 20 મીટર એટલે કે બી હવે તમને એમ પૂછ્યું હોય કે 10 સેકન્ડ પછી ગાય અને સિંહ વચ્ચેનું અંતર કેટલું હશે જો 10 સેકન્ડ પછી ગાય અને સિંહ વચ્ચેનું અંતર પૂછેલું હોય તો આ અંતર બરાબર શું થશે શરૂઆતમાં અંતર હતું 50 મીટરનું હવે સિંહે અંતર કાપ્યું કેટલું 20 મીટરનું તો આ અંતર કેટલું આવે 30 મીટરનું બરાબર એક કણ v બરાબર 80² - 40 સૂત્ર અનુસાર ગતિની શરૂઆત ઉગમ બિંદુથી x દિશામાં કરે છે તે ઉગમ બિંદુથી 2/3 મીટર દૂર હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો અહીં t સેકન્ડમાં અને વેગ મીટર પર સેકન્ડમાં છે હવે તમને પહેલાં તો આપેલું છે v બરાબર 8t² - 40 વેગ આપ્યો છે અને વાત છે અંતર 2/3 મીટર દૂર હોય એટલે એક્સની કિંમત આપી છે એનો મતલબ એવો થયો કે આ વીની કિંમત આપણે dx/dt મૂકીએ તો આ 80² - 40 એટલે dx બરાબર શું થાય 80² - 40 dt હવે હું સંકલન dx કરું તો આ બાજુ સંકલન 80² - 40 dt બરાબર t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે અંતર બી 0 સમય બી 0 ધારો કે t સમયે એ 2/3 મીટરનું અંતર કાપે છે તમને રકમમાં આપ્યું છે કે 2/3 મીટર દૂર હોય
તો અહીંયા આપણે કિંમત મૂકીએ 2/3. તો સંકલન dx એટલે x થાય. તો એનું 0 થી 2/3. અહીંયા 8t² છે, સંકલન છે, તો 8t² થાય t³ -4t થાય t²/2 અને લિમિટ મૂકવાની 0 થી t. તો અહીંયા આપણે કિંમત મૂકશું 2/3 - 0. અહીંયા કિંમત મૂકશું t ની t જ, એટલે 8t³ માઇનસ 4/2 એટલે 2, તો 2t². પછી t ની કિંમત મૂકશું 0, તો 8/3 0² માઇનસ 4/2 એટલે 2 અને 0². એટલે અલ્ટિમેટલી આપણને મળશે 2/3 બરાબર 8/3t³ માઇનસ 2t². હવે આ ટીનું સમીકરણ બન્યું કહેવાય. આવું જુઓ, તો એને મારે ગમે તેમ કરીને સોલ્વ કરવું પડે. તો હું સોલ્વ કેવી રીતે કરીશ? તો હું આખા સમીકરણને 3 વડે ગુણી નાખું. જુઓ, 2/3 3 છે, તો અહીંયા 2/3 × 3 એટલે 2. 8t³ × 3 એટલે 8t³ અને અહીંયા 3 વડે ગુણું તો 2t² એટલે 6t². ટૂંકમાં આપણે લસા લીધો. આ બાજુએ લસા લઈએ, હું તમને આખું જ સમજાવું. ચાલો, આ બાજુએ લસા લઈએ તો આ 3 આવે ને અહીંયા 3 આવે ને પછી અમે બે કેન્સલ કર્યું, એટલે 8t³ -6t² -2 બરાબર 0. હવે આનો ઉકેલ મેળવવો છે. તો સમજો, ટીની કિંમત 1 હોય ને તો આ 8 - 6 એટલે 2 અને 2 - 2 એટલે 0. એટલે ટીનો ઉકેલ આપણને 1 તો મળવાનો જ છે. કેવી રીતે મેળવવો એ જરા જોઈ લઈએ. તો 8t³ માઇનસ, હું હવે અહીંયા 8t² કરું તો મારી પાસે હતું તો કેટલું -6t² હતું, મેં અહીંયા લખ્યું -8t², તો મારે વત્તા 2t² એડ કરી દેવું પડે. હવે આમાંથી 8t² કોમન કાઢું તો t-1 મળે. આમાંથી હું 2 કોમન કાઢું તો t² - 1 થાય. હવે આ t² - 1 ના પાછા 2 અવયવ પડે, t+1 ને t-1. બધામાંથી હું t-1 કોમન કાઢી લઉં આખા બ્રેકેટમાંથી. તો આ 8t² + 2t+2, આને મેં 2t+2 કરી નાખ્યું બરાબર 0. તો એનો મતલબ એવો થયો કે t-1 બરાબર 0 અથવા 8t² + 2t+2 બરાબર 0. હવે આ 8t² + 2t+2 નું જો 8 દુ 16 ના એવા ભાગ ન પડે કે જેથી જવાબ 2 આવે, એટલે ટીની કિંમત ઋણ આવે. આમાં ટીની કિંમત ઋણ મળે, જે શક્ય નથી, કારણ કે સમય ઋણ ન હોય. એટલે આ t બરાબર 1 સેકન્ડ થશે. હવે આપણને શું પૂછ્યું છે? ઉગમ બિંદુથી 2/3 મીટર દૂર હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો? બરાબર. તો ઉગમ બિંદુથી જ્યારે 2/3 મીટર દૂર હોય ત્યારે સમય થયો હશે 1 સેકન્ડ. આ આપણે શોધ્યું. તો 1 સેકન્ડ સમયે પ્રવેગ કેટલો? તો હવે સમીકરણ તો v નું આપ્યું છે. તો v ના સમીકરણ પરથી મારે પ્રવેગ શોધવો હોય કોઈ ચોક્કસ સમયે તો શું કરવું પડે? તો કે a બરાબર dv/dt. તો હવે
એ બરાબર ડીવી બાય ડીટી, એટલે ડીવી બાય ડીટીમાં 8t² માઇનસ 2t, આ જે આપણું સમીકરણ છે એમાંથી ડીવી બાય ડીટી કરીએ. હવે વિકલન કરવાનું છે તો 8t² થાય 2t માઇનસ 4t થાય 1, એટલે 8 દુ 16t માઇનસ 4. તો આપણને પ્રવેગનું સૂત્ર મળ્યું એ બરાબર 16t માઇનસ 4, બરાબર. તો હવે ટી બરાબર 1 સેકન્ડ સમયે પ્રવેગ, આ આપણો જવાબ થાય. તો એ બરાબર 16, આ 1 માઇનસ 4, એટલે 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણો આન્સર આવે એ. પદાર્થ લાકડાના બ્લોકમાં અંદર જઈ તેનો વેગ અડધો થાય ત્યાં સુધીમાં બ્લોકમાં 3 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. જ્યારે આ પદાર્થ બ્લોકમાં સ્થિર થાય ત્યાં સુધીમાં તેણે કાપેલું અંતર. હવે સમજો આપણે. તો આપણી પાસે એક લાકડાનો બ્લોક છે. અહીંયા સપોઝ પદાર્થ તરીકે આપણે એમ કહીએ કે ગોળી છે, એક બુલેટ. તો જ્યારે ગોળી અંદર દાખલ થાય છે ત્યારે એનો વેગ છે v0. આ ગોળી 3 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ કાપે ત્યાં સુધીમાં એનો વેગ થાય છે v0/2. હવે આ ગોળી સ્થિર થઈ જાય છે ત્યાં સુધીમાં વધારાનું x અંતર કાપે છે. તો ત્યારે એનો વેગ અંતિમ વેગ થાય છે 0. હવે આપણે સૂત્ર વાપરશું કયું, તો કે આમાં સમયની ક્યાંય વાત નથી, એટલે સમય વગરનું સૂત્ર, એટલે કે v² માઇનસ v0² બરાબર 2ad. હવે સમજો, પહેલા કેસની અંદર અંતિમ વેગ v0/2 છે, પ્રારંભિક વેગ તો v0 જ છે, પ્રવેગ આપણે શોધવાનો છે. પણ એ પ્રતિપ્રવેગ થશે કારણ કે વેગ એનો ઘટી રહ્યો છે, એટલે પ્રતિપ્રવેગને આપણે -a લખવો પડે. અને કાપેલું અંતર 3 સેન્ટીમીટર છે, સેન્ટીમીટરને સેન્ટીમીટરમાં જ રહેવા દઈએ. તો આ v0²/4 માઇનસ v0² બરાબર -6a. તો માઇનસ, હવે v0²/4 માઇનસ v0², એટલે v0² માઇનસ 4v0²/4, એટલે -3v0²/4 બરાબર -6a. એટલે a બરાબર શું થશે? અહીંયા હું માઇનસની સાઇન કેન્સલ કરું બે બાજુએથી. આ એક 6 છે અને આ 3 છે, તો આ 3 દુ 6 એટલે 2 આવે. તો a બરાબર v0²/8 થાય. પરિણામ નંબર 1. હવે x અંતર માટે, તો હવે અંતિમ વેગ 0 છે, એટલે 0² માઇનસ v0/2² બરાબર 2 માઇનસ a ઇન્ટુ d, એટલે x. તો માઇનસ v0²/4 બરાબર 2, આ માઇનસ a એટલે
v0²/8 ઇન્ટુ એક્સ. તો આ માઇનસ માઇનસ કટ, અહીંયા 2 ને 8 છે એટલે આ 4 આવે, આ 4 ને 4 કટ, v0² કટ, એટલે કે x બરાબર 1 સેન્ટીમીટર. અહીંયા લખ્યું શું છે, જ્યારે આ પદાર્થ બ્લોકમાં સ્થિર થાય ત્યાં સુધીમાં તેણે કાપેલું અંતર. તો તેણે કાપેલું અંતર જો કુલ અંતર આપણે ગણીએ તો પદાર્થ સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલું અંતર. હવે ઘૂસ્યો ત્યારે એનો વેગ v0 હતો, હવે સ્થિર થયો ત્યારે એનો વેગ 0 થયો, તો એને કાપેલું અંતર થશે આ 3 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર, કારણ કે આટલું અંતર છે એને એકચ્યુઅલી કુલ કાપ્યું કહેવાય. તો આ d બરાબર 3 + 1 એટલે 4 સેન્ટીમીટર થાય. જો એમ લખ્યું હોય કે આ પદાર્થ બ્લોકમાં સ્થિર થાય ત્યાં સુધીમાં તેણે કાપેલું વધારાનું અંતર એવું લખ્યું હોય તો આ x બરાબર 1 સેન્ટીમીટર આવે. તો એણે 3 સેન્ટીમીટર કાપી લીધા, પછી કેટલું કાપ્યું તો 1 સેન્ટીમીટર. પણ સ્થિર થાય ત્યાં સુધીમાં તેણે કાપેલું અંતર મતલબ કુલ અંતર લેવું પડે, 3 + x એટલે 3 + x એટલે 3 + 1 સેન્ટીમીટર. એટલે 4 સેન્ટીમીટર આપણો આન્સર આવે. એટલે આન્સર જે રકમ પૂછી છે એ મુજબ ડી આવે. આ બુકમાં તમે જોશો ને તો એમાં આન્સર બી સિલેક્ટ કરેલો છે, રોંગ છે. એકચ્યુઅલી એની આન્સર આવે ડી, કારણ કે જો વધારાનું અંતર કીધું હોય તો બી આન્સર આવે 1 સેન્ટીમીટર, પણ કાપેલું અંતર મતલબ કુલ અંતર લેવું પડે, તો એ 3 + x એટલે 4 સેન્ટીમીટર થાય. વધારાનું અંતર આવું લખેલું હોય તો x એટલે 1 સેન્ટીમીટર આવે. તો આન્સર બી આવે. એક નદી પર 20 મીટર ઊંચા પુલ પર સરોજબેન ઊભા છે અને તેણી નદીમાં અચળ ઝડપથી ગતિ કરીને પુલ તરફ આવતા એક તરાપાને જુએ છે. તરાપો પુલથી 10 મીટર દૂર હોય ત્યારે તે એક પથ્થરને પાણીમાં પડતો મૂકે છે. આ પથ્થર જ્યારે પાણીમાં પડે છે તે સમયે તરાપો હજુ પુલથી 2 મીટર દૂર હોય તો તરાપાની ઝડપ ખાલી જગ્યા g 10 મીટર/સેકન્ડ² લો. હવે સમજો, અહીંયા આપણે એમ વિચારીએ કે પુલને અને તરાપાને બેયને આપણે સામેથી ક્યાંકથી જોઈએ છીએ, એટલે અહીંયા પુલનો આડછેદ બતાવ્યો છે કે ભાઈ આ પુલ છે, બરાબર. પુલનો ટૂંકમાં પિલર છે, આડછેદ બતાવ્યો છે કે આ પુલ છે, એના ઉપર સરોજબેન ઊભા છે, બરાબર. હવે સરોજબેન એક પથ્થર ફેંકે છે નીચે, તો આ પથ્થર અહીંયા બધે પાણી છે, આ પાણીની અંદર એક તરાપો ગતિ કરતો કરતો આવે છે. તો પથ્થર જ્યારે ઉપરથી નીચે પહોંચે, અહીંયા પહોંચે, બરાબર, ત્યારે તરાપો છે એ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે. હવે પહેલા તરાપો છે એ પુલથી 10 મીટર દૂર હતો. પથ્થર જ્યારે પાણીમાં પડે ત્યારે 2 મીટર દૂર છે, બરાબર. પુલ પોતે 20 મીટર ઊંચો છે,
પાણીથી. બરાબર. હવે સમજો કેવા શું માંગે છે કે પથ્થરને આ 20 મીટરનું અંતર કાપવા માટે જેટલો સમય લાગે એટલા જ સમયમાં તરાપો છે એ 10 મીટર દૂર હતો ત્યાંથી 2 મીટર દૂર રહે છે, એટલે મતલબ કે 8 મીટરનું અંતર કાપે છે. બરાબર. તો પથ્થરને ઉપરથી નીચે આવવા માટેનો સમય શોધી લઈએ તો એટલા જ સમયમાં તરાપો 8 મીટરનું અંતર કાપે તો તરાપો અચળ ઝડપે ગતિ કરે છે, એટલે ઝડપ એટલે અંતરના છેદમાં સમય, એમાં અંતર એટલે 8 મીટર તો છેદમાં સમય, તો આ સમય જ આપણે શોધવાનો છે. મતલબ આપણે પહેલાં પથ્થરને પાણીમાં પડવા માટે લાગતો સમય મુક્ત પતન કરાવીએ ત્યારે પાણીમાં પડવા માટે લાગતો સમય ટી છે એવું ધારી લઈએ. તો ધારો કે પથ્થરને પાણીમાં પડવા માટે લાગતો સમય ટી છે. તો હવે પથ્થર મુક્ત પતન કરે છે, એટલે v0 બરાબર 0, એનો પ્રારંભિક વેગ 0 હોય. તો આપણે સૂત્ર વાપરીએ d બરાબર v0t પ્લસ 1/2 at². પથ્થર કેટલું અંતર કાપે છે? 20 મીટરનું. પથ્થરનો વેગ કેટલો? પ્રારંભિક 0, એટલે 0 × t એટલે 0 જ, 1/2. હવે પથ્થર ગુરુત્વ પ્રવેગથી મુક્ત પતન કરે છે, એટલે આપણે a બરાબર g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવું જોઈએ, કારણ કે પથ્થર ઉપરથી નીચે આવતો હોય એમ એનો વેગ સમય સાથે વધતો જાય. વેગ સમય સાથે વધે એટલે પ્રવેગી ગતિ કરે, પ્રવેગી ગતિ કરે એટલે g ધન લેવાનું, અને ટીનો સ્ક્વેર એટલે એ આપણે ટી શોધવું છે. બરાબર. તો t² બરાબર શું થશે? 20 × 2/10. આ બે કેન્સલ થાય તો 2 ગુણાકારમાં 2 એટલે 4. તો ટી બરાબર શું આવશે? 2 સેકન્ડ. હવે ટી બરાબર 2 સેકન્ડ આવે તો આટલા જ સમયમાં તરાપાએ કાપેલું અંતર બરાબર 10 - 2, કારણ કે પહેલાં 10 મીટર દૂર હતો પછી 2 મીટર દૂર છે, એટલે બેની બાદબાકી 8 મીટર જેટલું એણે અંતર કાપ્યું. માટે તરાપાની ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં સમય. કાપેલું અંતર છે 8 મીટર, સમય લાગે છે 2 સેકન્ડ, એટલે 4 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે એ. જો મીટર પર સેકન્ડ લખો અથવા તો મીટર સેકન્ડ (-1) લખો, બે એક જ. છેદમાં ન લખવું હોય તો ઘાત ઉપર આગળ -1 ઉપર કરવાની. આ બે વસ્તુ એક જ છે. મુક્ત પતન પામતો પદાર્થ તેની ગતિની છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટરનું અંતર કાપે તો આ ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા થાય. હવે આપણે એવું વિચારીએ કે આ ટાવર છે. ધારો કે ટાવરની ઊંચાઈ h છે. આ પદાર્થને ઉપરથી છેક નીચે પહોંચે એના માટે t સમય લાગે છે. હવે અહીંયા છેલ્લી 2 સેકન્ડ એટલે આ લાસ્ટ 2 સેકન્ડ છે, ત્યારે એ અહીંથી અહીંયા પહોંચે છે. આ અંતર 40 મીટરનું છે. તો હવે
ઉપરથી છેક તળિયે પહોંચવા માટે એને ટી સમય લાગે, તો એમાંથી 2 સેકન્ડ ઓછી કરી નાખીએ તો t-2 સમય એ આટલો સમય થશે. અને એટલા સમય દરમિયાન એણે કાપેલું અંતર ધારો કે x છે. તો એનો મતલબ શું થયો? h બરાબર x વત્તા 40 થાય ને, બરાબર. હવે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો પેલા d ની કિંમત જ્યારે હું h લઉં ત્યારે મારે t બરાબર t લેવાનો, તળિયે પહોંચવા માટેનો કુલ સમય, અને v0 તો પ્રારંભિક વેગ 0 જ છે, એટલે h બરાબર 0 પ્લસ 1/2 gt સ્ક્વેર. એવી જ રીતે x અંતર માટે જ્યારે હું d બરાબર x લઉં ત્યારે મારે શું લેવું પડે? t બરાબર t-2 લેવું. v0 બરાબર 0 છે, તો d ની કિંમત x, તો x બરાબર 0 પ્લસ 1/2 g, પણ t ની કિંમત t-2 એનો સ્ક્વેર, એટલે x બરાબર 1/2 g, t-2 નો સ્ક્વેર એટલે t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 4. સમીકરણ નંબર 3. હવે 2 અને 3 અને ની કિંમત 1 માં મૂકતા h ની કિંમત 1/2 gt સ્ક્વેર બરાબર x ની કિંમત 1/2 g બ્રેકેટમાં t સ્ક્વેર માઇનસ t સ્ક્વેર માઇનસ 2 એટલે આ 4t થશે, તો 4t પ્લસ 4 પ્લસ 4t. તો અહીંયા 1/2 g છે એ અંદર ગુણાવી દઈએ, તો આ 1/2 gt સ્ક્વેર બરાબર 1/2 gt સ્ક્વેર માઇનસ 2gt. જુઓ 1/2 g છે એ -4t ને ગુણે તો 4/2 એટલે 2 થાય, અને g અંદર ગુણાકારમાં આવે એટલે -2gt. પછી g/2 છે એ 4 ને ગુણે તો પ્લસ 2g પ્લસ 4t. હવે આ બંને કેન્સલ થાય, 1/2 gt સ્ક્વેર 1/2 gt સ્ક્વેર, -2gt આ બાજુ આવે એટલે પ્લસ 2gt થાય, બરાબર 2g પ્લસ 4t. હવે g ની વેલ્યુ 10 લેવાની છે, રકમમાં કીધેલું છે, તો 2 g ની વેલ્યુ 10 t બરાબર અહીંયા 2 g ની વેલ્યુ 10 પ્લસ 4t, એટલે 20t બરાબર આ 20 વત્તા 40 એટલે 60, તો t બરાબર 60/20 એટલે 3 સેકન્ડ. બરાબર. તો આપણને પૂછ્યું છે શું? ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ h બરાબર 1/2 gt સ્ક્વેર, એટલે 1/2 g ની વેલ્યુ 10 અને t ની વેલ્યુ 3, તો 3 નો વર્ગ 9, 9 ગુણાકારમાં 10 એટલે 90, 90/2 એટલે 45. તો ટાવરની ઊંચાઈ 45 મીટર, એટલે આન્સર આવશે બી.
હવે લખી કાઢો. તમારે બધાએ કમ્પલસરી સાથે સાથે નોટ બનાવતી જવાની છે. એટલે દાખલો આખો પૂરો થઈ જાય પછી એની સ્ક્રીનશોટ લઈ અને આખો દાખલો લખી કાઢવાનો, અથવા તો પોઝ કરીને લખી કાઢવાનો, પણ નોટ બનાવતી જવાની છે સાથે સાથે. એક ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો પદાર્થ 4 સેકન્ડમાં જમીન પર પડે છે તો ટાવરની ઊંચાઈ કેટલી? સપોઝ આપણે આમ ટાવર વિચારીએ તો અહીંથી પદાર્થ નીચે અહીંયા આવે છે, એના માટે 4 સેકન્ડનો સમય લાગે છે. ધારો કે ટાવરની ઊંચાઈ છે h, બરાબર. તો d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. મુક્ત પતન પ્રારંભિક વેગ એનો 0 હોય એટલે v0 બરાબર 0. કારણ કે મુક્ત પતન કરે એટલે આપણે હાથમાં કોઈ પદાર્થને પકડી રાખ્યો હોય એને આપણે જસ્ટ છોડી દઈએ તો એ મુક્ત પતન કરે છે એમ કહેવાય. ત્યારે આપણે એને કોઈ પ્રારંભિક વેગ આપતા નથી એટલે v0 બરાબર 0. તો ટાવરની ઊંચાઈ d એટલે h, v0 એટલે 0, 1/2 gt સ્ક્વેર. તો h બરાબર 1/2, જીની વેલ્યુ 10 લેવાની છે અને ટીની વેલ્યુ 4 સેકન્ડ. તો 4નો વર્ગ 16, 16 ગુણાકારમાં 10 એટલે 160, 160ના છેદમાં 2 એટલે 80 મીટર આપણો આન્સર આવશે, આન્સર સી. એક ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો પદાર્થ 4 સેકન્ડમાં જમીન પર પડે છે તો ટાવરની ઊંચાઈ કેટલી? સપોઝ આપણે આમ ટાવર વિચારીએ તો અહીંથી પદાર્થ નીચે અહીંયા આવે છે, એના માટે 4 સેકન્ડનો સમય લાગે છે. ધારો કે ટાવરની ઊંચાઈ છે h, બરાબર. તો d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. મુક્ત પતન પ્રારંભિક વેગ એનો 0 હોય એટલે v0 બરાબર 0. કારણ કે મુક્ત પતન કરે એટલે આપણે હાથમાં કોઈ પદાર્થને પકડી રાખ્યો હોય એને આપણે જસ્ટ છોડી દઈએ તો એ મુક્ત પતન કરે છે એમ કહેવાય. ત્યારે આપણે એને કોઈ પ્રારંભિક વેગ આપતા નથી એટલે v0 બરાબર 0. તો ટાવરની ઊંચાઈ d એટલે h, v0 એટલે 0, 1/2 gt સ્ક્વેર. તો h બરાબર 1/2, જીની વેલ્યુ 10 લેવાની છે અને ટીની વેલ્યુ 4 સેકન્ડ. તો 4નો વર્ગ 16, 16 ગુણાકારમાં 10 એટલે 160, 160ના છેદમાં 2 એટલે 80 મીટર આપણો આન્સર આવશે, આન્સર સી. મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થનો 2 સેકન્ડ પછીનો વેગ કેટલો થાય? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો હવે સમજો, એનો પ્રારંભિક વેગ છે ઉપરની બાજુએ 40 મીટર પર સેકન્ડ. ધારો કે 2 સેકન્ડ પછી એનો વેગ થાય છે v, જે આપણે શોધવાનો છે. સમય છે t બરાબર 2 સેકન્ડ, બરાબર. તો ઉર્ધ્વ દિશામાં જાય ત્યારે પ્રવેગ છે એ પ્રતિ પ્રવેગી ગતિ થાય. કારણ કે જેમ જેમ પદાર્થ ઉપર જતો જાય એમ એનો વેગ ઘટતો જાય તો પ્રતિ પ્રવેગી ગતિ હોય એટલે a બરાબર -g લેવાય. તો આપણું સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. કારણ કે આમાં કેટલું અંતર કાપ્યું એવું કોઈ પૂછ્યું જ નથી એટલે અંતર વગરનું સૂત્ર. તો v બરાબર v0 પ્લસ at. પ્રારંભિક વેગ છે 40, એની વેલ્યુ -g અને t એટલે 2 સેકન્ડ.
તો આ 40 માઇનસ જી એટલે 10 ને આ 2 એટલે 20 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે બી. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ પ્રવેગથી ગતિ કરીને 20 સેકન્ડમાં 144 કિલોમીટર પર અવરની ઝડપથી પ્રાપ્ત કરે છે. તો 20 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું હશે? હવે પહેલાં તો પ્રારંભિક વેગ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે v0 બરાબર 0 છે. ટી બરાબર 20 સેકન્ડ છે. એનો અંતિમ વેગ v એ 144 કિલોમીટર પર અવર છે. હવે કિલોમીટર પર અવર હોય તો 144 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરું તો 1000 મીટર અને અવર છેદમાં કહેવાય એટલે 1 અવર એટલે 3600 સેકન્ડ. તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવાનું? 1000 વડે ગુણવાનું અને 3600 વડે ભાગવાનું, અથવા તો સીધું જ 3.6 વડે ભાગો તો પણ ચાલે, કારણ કે 1000ના 3 પોઈન્ટ કેન્સલ કરો તો અહીંયા છેદમાં 3.6 આવે. તો આ બે 0 કેન્સલ કર્યા આપણે. 36 ને 144, તો 36 ગુણાકારમાં 4 એટલે 144 થાય. એટલે આ 40 મીટર પર સેકન્ડ થાય અંતિમ વેગ. હવે આપણે 20 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું? બરાબર. તો ડી બરાબર v0t પ્લસ 1/2 સ્ક્વેર. પણ આપણને પ્રવેગ નથી આપ્યો એટલે પહેલાં આપણે પ્રવેગ શોધવો પડશે. તો પ્રવેગ શોધવા માટે v બરાબર v0 પ્લસ at. એમાં અંતિમ વેગ થાય છે 40, પ્રારંભિક વેગ થાય 0, પ્રવેગ મારે શોધવાનો છે, ટીની વેલ્યુ 20. તો એ બરાબર 40ના છેદમાં 20 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર એટલે પ્રારંભિક વેગ 0, 1/2 એની વેલ્યુ 2 અને ટીની વેલ્યુ 20 સેકન્ડ. એટલે 2 કેન્સલ થાય, 20નો વર્ગ 400. તો આપણો આન્સર આવે સી. અલગ રીતે કરવું હોય તો આપણે આમ પણ કરી શકાય કે ભાઈ અહીંયા v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad સૂત્ર લઉં તો 20 સેકન્ડ પછીનો વેગ આપણને ખબર છે 40 મીટર પર સેકન્ડ. એટલે હું અહીંયા 40નો વર્ગ માઇનસ 0નો વર્ગ બરાબર 2, એની વેલ્યુ 2 અને કાપેલું અંતર ડી મારે શોધવાનું છે. તો ડી બરાબર 40નો વર્ગ શું થશે? 1600 છેદમાં 4 એટલે 400 મીટર આવે. તો બી આન્સર સી જ આવે. હજુ મારે ગણવું હોય આ બે મેથડની અંદર મારે શું કરવું પડ્યું હતું? v બરાબર v0 વત્તા at એટલે પ્રવેગ મારે શોધવો પડ્યો. પ્રવેગ શોધ્યા પછી હું કાં તો આ રસ્તે જાઉં અથવા તો આ રસ્તે આવું. બરાબર, આ બે રસ્તા પ્રવેગ શોધ્યા પછીના હતા, પણ પ્રવેગ જ નથી શોધવો મારે, સીધો દાખલો ગણવો છે. તો હજી એક ત્રીજી રીત પણ છે. એક સૂત્ર હતું આપણી પાસે ડી બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ ટી. 20 સેકન્ડ પછીનો વેગ રકમમાં જ આપ્યો છે, એ આપણે ખાલી કિલોમીટર ને મીટરમાં ફેરવું મીટર પર સેકન્ડમાં. એટલે vની વેલ્યુ 40, v0ની વેલ્યુ 0,
બાય 2 અને ટીની વેલ્યુ 20 સેકન્ડ. તો 40/2 એટલે 20, 20 ગુણાકારમાં 20 એટલે 400. તો પણ આન્સર આવશે સી. તો ત્રણમાંથી કોઈ બી રીતે દાખલો ગણી શકાય. પહેલી બે મેથડમાં પહેલાં તમારે પ્રવેગ શોધવો પડે, જ્યારે આમાં તો તમારે પ્રવેગ બી ન શોધવો પડે, ડાયરેક્ટ દાખલો થઈ જાય.